એક વ્યક્તિ 1 રૂપિયાની 3 ચોકલેટ ખરીદે છે તો તેને 50% નફો મેળવવા માટે 2 રૂપિયાની કેટલી ચોકલેટ વેચવી જોઈએ? તો ચલો અહીંયા લખો 9, અહીંયા લખો રૂપિયા અને અહીંયા લખો ટકા. તો 9 કેટલા છે? 3. રૂપિયા 1, ટકા એટલે મૂળ કિંમત હોય. મૂળ કિંમત હંમેશા 100% હોય. શોધવાનું શું છે? વેચાણ કિંમત. વેચાણ કેટલા નંગ વેચવાની? તો અહીંયા 50% નફો થાય છે, મતલબ 100ના 50% એટલે 150% વેચાણ થાય. રૂપિયા કેટલા કીધા છે? 2. શોધવાનું છે એક્સ. હવાના આમ નિશાન બનાવી દો. તો આપણે શોધવાનું છે એક્સ. તો એક્સની લાઇનમાં જે છે એ નીચે લખો 1 × 150 અને જે આ લાઇનમાં છે એ ઉપર લખો 3 × 2 × 100%. આ ટકાનું નિશાન, આ ટકાનું નિશાન ગયું, આ 0 0 ગયા, આ 3 એ 5, આ 5 એ 2 એટલે 2 × 2 બરાબર 4 નંગ. એનો મતલબ થયો તો 2 રૂપિયામાં 4 નંગ વેચો ત્યારે 50% નફો થાય. અને પૂરો ડિટેલમાં વિડીયો જોવો હોય તો નીચે લિંક આપેલી છે.